દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે લિંબાયતમાં, શું આખી વિગત છે? ગત સપ્ટેમ્બર 2024માં એક અકસ્માત મોત દાખલ થયેલ, જે સંદર્ભે એના જે ફરિયાદી છે અથવા જાણ કરનાર છે એ રાજેશભાઈ જયસ્વાલ, એને જાહેરાત આપેલી કે પોતાનો પુત્ર અમરકાંત ઉંમર વર્ષ 20નો ગળા ફાંસે ખાઈ અને આત્મહત્યા કરેલ છે. તે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી. જે દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળેલી, જેનો સ્યુસાઇડ નોટને પોલીસે કબજે લઈ અને હસ્તાક્ષર નિષ્ણાંત અભિપ્રાય માટે FSLમાં મોકલેલ, જેમાં એનો અભિપ્રાય હમણાં જ આવેલ છે કે જે સ્યુસાઇડ નોટ છે એ મરનાર અમરકાંતે જ લખેલી છે. જેના ઉપરથી અકસ્માતમાં જે સ્યુસાઇડ નોટ છે એમાં એને જણાવેલ કે પોતાના જે મકાન માલિક છે એમના પુત્રવધુ નીલમ યાદવ અને એક અન્ય સ્ત્રી શીતલ ગુપ્તા એને અને જે છે એની સાથે મૈત્રી કરાવી અને આ જે મરણ જનાર છે એની પાસેથી 70,000 અને 50,000 જેવી રકમ બંને લઈ અને એની સાથે પ્રેમનું નાટક કરી અને આની સાથે છેતરપિંડી કરે. જે સંબંધે એને લાગી આવતા પોતે ગળા ફાંસો ખાધેલ છે અને એ સંબંધેની સ્યુસાઇડ નોટને FSLનું સમર્થન મળતા પોલીસે હાલ જે છે એ BNS 108 મુજબનો ગુનો દાખલ કરેલો છે. અને જે આજે છે આરોપી નીલમ યાદવ એની ધરપકડ કરેલ છે અને અન્ય જે છે શીતલ ગુપ્તા એની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.